आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव। જય શ્રી રામ મિત્રો, સ્ટોક માર્કેટના વિડીયો નંબર 6 માં હું તમારું સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે શું શીખવાના છીએ તેની વિશે ચર્ચા કરીએ। આ વિડીયોમાં આપણે બે પ્રકારની કેન્ડલ પેટર્ન શીખવાના છીએ, બુલિશ એન્ગલ્ફિંગ અને મોર્નિંગ સ્ટાર પેટર્ન। બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન છે ને એ બે કેન્ડલના કોમ્બિનેશનથી બનતી જોવા મળે છે। પહેલી કેન્ડલ બિયરિશ પ્રકારની કેન્ડલ હોય છે, જ્યારે બીજી કેન્ડલ એ બુલિશ પ્રકારની કેન્ડલ હોય છે। બિયરિશ પ્રકારની કેન્ડલ ને આખી જ્યારે બુલિશ પ્રકારની આખી બોડીને એંગલ્ફ કરે તેવા પ્રકારની કેન્ડલ ને બુલિશ રિવર્સલ કહેવામાં આવે છે। તેની પહેલાં ડાઉન ટ્રેન્ડ હોવો જરૂરી છે। આ કેન્ડલ સ્ટ્રક્ચર મેં તમને એમને સમજાવી દીધું, આમાં આખું એક્સપ્લેનેશન સાથે લખેલું છે। કી કેરેક્ટરિસ્ટિક કઈ છે? સેકન્ડ કેન્ડલ ઓપન લોઅર ધેન ધ ફર્સ્ટ કેન્ડલ ક્લોઝ હાયર, એટલે બીજી કેન્ડલ છે ને એ ફર્સ્ટ કેન્ડલના લો ક્લોઝ કરતાં નીચે ઓપન થાય છે અને ફર્સ્ટ કેન્ડલના હાઈ ઉપર એ બંધ આપે છે। બીજી કેન્ડલનું વોલ્યુમ ખૂબ જ વધારે હોય છે, એટલે તે ઇન્ડિકેટ કરે છે કે મોમેન્ટમ તમારું સેલરથી બાયર સાઈડ શિફ્ટ થઈ રહ્યું છે। ફિઝિયોલોજી બિહાઇન્ડ ધ પેટર્ન, ફર્સ્ટ કેન્ડલ ઇઝ અ સેલર કન્ટિન્યુ ટુ ડાઉન ટ્રેન્ડ। સેકન્ડમાં શું છે? સ્ટ્રોંગ બાઇંગ પ્રેશર, રિવર્સ ટ્રેન્ડ। રિઝલ્ટ શું આવે? સેન્ટિમેન્ટ તમારું ચેન્જ થઈ રહ્યું છે એ પ્રકારનું આવે। આઇડલ કન્ડિશન ક્યારે આવે? કે ડાઉન બોટમ પાસે આવે, કન્ફર્મડ વિથ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ, સ્ટ્રોંગર ઇફ સેકન્ડ કેન્ડલ ઇઝ ક્લોઝ અબવ ધ રેઝિસ્ટન્સ લેવલ। કન્ફર્મેશન ક્યારે આવે? આરએસઆઈ હોય, એમએસડી હોય, સપોર્ટ રેઝિસ્ટન્સ, આ બધું વિશે આપણે નેક્સ્ટમાં ચર્ચા કરવાની છે। આમાં સપોર્ટ રેઝિસ્ટન્સ વિશે તો આપણે પહેલાં ચર્ચા કરેલી જ હતી। હવે આરએસઆઈ ને એમએસડી ક્રોસ ઓવર વિશે આપણે ટેકનિકલ હું ચાલુ કરીશ, એમાં તમને ચર્ચા કરીશ। ટ્રેડિંગ સ્ટ્રેટેજી સિમ્પલ છે, બાય એટ આફ્ટર ધ બુલિશ પેટર્ન કન્ફર્મેશન। સ્ટોપ લોસ શું છે? બિલો ધ લો ઓફ ધ એન્ગલ્ફિંગ કેન્ડલ, ટાર્ગેટ નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઓર બેઝડ ઓન રિસ્ક રિવોર્ડ રેશિયો, આવા પ્રકારની કેન્ડલ બને છે। આ બુલિશ એન્ગલ્ફિંગ ડાઉન ટ્રેન્ડ હતો, એન્ગલ્ફ કરીને ચાલી। આ બુલિશ એન્ગલ્ફિંગ છે, આનું કન્ફર્મેશન અહીં આવ્યું, આનું કન્ફર્મેશન આપ્યું નથી। મોર્નિંગ સ્ટાર પેટર્ન એ ત્રણ પ્રકારની કેન્ડલના કોમ્બિનેશનથી બનતી જોવા મળે છે। તે ડાઉન ટ્રેન્ડ પૂરો થાય ને પછી અપિયર થાય છે। પહેલી કેન્ડલ જે હોય છે એ બિયરિશ પ્રકારની કેન્ડલ હોય છે। બીજી કેન્ડલ છે સ્મોલ બોડી અથવા એની કલરની હોય છે, લાઈક અ ડોઝિક ઓર સ્પ્રિંગ ટોપ। થર્ડ કેન્ડલ છે ગ્રીન અને સ્ટ્રોંગ બુલિશ રિવર્સલ ડિસ્પ્લે કરે છે। ફિઝિયોલોજી બિહાઇન્ડ ઇટ શું છે? ફર્સ્ટ કેન્ડલ બિયર્સ આર ક્લિયરલી ઇન કંટ્રોલ। સેકન્ડ કેન્ડલ એવી છે કે બુલિશાઈ નથી ને બિયરિશાઈ નથી। થર્ડ કેન્ડલ એમ છે બુલ સ્ટેપ્સ ઇન એન્ડ મોમેન્ટમ રિવર્સલ। ક્રાઇટેરિયા કયા આવે છે? અકર આફ્ટર ડાઉન ટ્રેન્ડ,
gap down before the second candle and gap up after it. Third candle is a close above the midpoint of the first candle. Ideal scenario appear near major support. Accomplish with high volume on the third candle. Better if confirmation indicator like RSI, MACD crossover ને બધું હોય તો. ટ્રેડિંગ સ્ટ્રેટેજી એમાં કઈ આવે? સ્ટેપ 1, buying entry after third candle close above the first candle midpoint. Stop loss below low of the second candle. ટાર્ગેટ શું છે? નેક્સ્ટ રેઝિસ્ટન્સ ઓર 1/1 કે 1/2, 1/3 રિસ્ક રિવોર્ડ. હવે મોર્નિંગ સ્ટાર ને બુલિશ એન્ગલ્ફિંગ. મોર્નિંગ સ્ટારમાં 3 હોય છે, જ્યારે બુલિશ એન્ગલ્ફિંગમાં 2 કેન્ડલ જ હોય છે. મિડ કેન્ડલ એટલે સ્મોલ કે ડોજી, અને આમાં 2 હોય એટલે એપ્લિકેબલ ના આવે. Stronger in some setup, similar but also reliable. Tools, trading view screeners, indicator RSI, MACD, volume, support, resistance zones. જો આ ફર્સ્ટ કેન્ડલ હાફ કરતા વધારે માર્ક થર્ડ કેન્ડલ કવર કરી નાખો. યસ, આમાં તમે જોઈ લો. યસ, બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન કોને કહેવામાં આવે છે એ આ ડિટેલમાં લખેલું છે. એ શું ઇન્ડિકેટર કરે છે? સેલિંગ પ્રેશર હવે ઓબ્ઝર્વ થઈ ગયું છે, હવે બાયરો એક્ટિવેટ થયા છે. ક્યારે અકર થાય? ડાઉન ટ્રેન્ડનો એન્ડ હોય ત્યારે. સપોર્ટ આજુબાજુ કે ઓવરસોલ્ડ ઝોનની કન્ડિશનમાં. ક્રાઇટેરિયા આપણે જે હમણાં ચર્ચા કરી એ છે. એનો વોલ્યુમ ઇમ્પોર્ટન્ટ છે? હા છે. હવે ચેક કેમ કરવાનું? RSI થી કે પછી એ કેન્ડલ ને ક્લોઝિંગ પછીની નેક્સ્ટ કેન્ડલના ક્લોઝિંગ ઉપર. સ્ટોપ લોસ એટલે બિલો ઓફ ધ બુલિશ કેન્ડલ એંગલ્ફિંગ કેન્ડલ. કે બધા ટાઈમ ફ્રેમ ઉપર રિલાયેબલ છે? હા. કોમન મિસ્ટેક શું થાય છે આમાં? કન્ફર્મેશન વગર આપણે ટ્રેડિંગ કરીએ છીએ. માર્કેટનું ઓવરઓલ ટ્રેન્ડ કે સેક્ટરનું ટ્રેન્ડ આપણે જોતા નથી, કે સાઇડવેઝ માર્કેટ હોય કે વોલ્યુમ ઇગ્નોર કરીએ છીએ. RSI, MACD, મૂવિંગ એવરેજ, સપોર્ટ, રેઝિસ્ટન્સ. હવે આમાં મોર્નિંગ સ્ટાર ઇફેક્ટિવ ઇન ઇન્ટ્રાડે? યસ, પણ આ મોર્નિંગ સ્ટાર કેન્ડલ છે એ જેમ ટાઈમ ફ્રેમ ઊંચો ને એમાં એ વધારે એફેક્ટિવ હોય. સેકન્ડ કેન્ડલ શું ઇન્ડિકેટ કરે છે? કે ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહે એમ નથી, એમ કન્ફર્મેશન હજી નથી આપતો. સેકન્ડ કેન્ડલ ગ્રીન હોઈ શકે? હા, હોઈ શકે. કન્ફર્મેશન વોલ્યુમ, RSI, MACD અને પ્રાઇસ એક્શન. અને આપણે 7મા એપિસોડમાં શું શીખવાના છીએ? 3 વ્હાઇટ સોલ્જર અને વ્હાઇટ મારું બધું. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. ને આ વિડીયોની પીપીટી હું તમારી સાથે શેર કરી દઉં છું. થેન્ક યુ ફોર લિસનિંગ.